ભજન ગાય છે, ગૌરાવે છે, કરે છે, કરાવે છે. બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. ભજન એમના સમજાય નહીં, સંભળાય ખરું, સમજાય નહીં. અને સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ ભજન ભજન આ વાહ વાહ થાય, મજા આવીને માથા હલાવે બધું થાય, પણ ઉતરે નહીં મારી પાસે. અને ઉતરતું નથી ને એ ડખાશ. અને ઉતરી જાય ને તો આ દીવનમાં બાપુ જેટલો બગાડશે ને એટલો બધો ઉભો રહી જાય. ભજન છે જુદી બાબત છે. અને સમજાય જાય ને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ સમજાય પછીની વાત. મને તમે જે માનતા હોય બધા કે કલાકાર કલાકાર, પણ કલાકાર બલાકાર અમે કઈ સહી નહીં. આ તો કેમ હાલ્યું મારો રામ જાણે. કલાકાર અમને ન કહેવાય. કલાકાર તો કોને કહેવાય? મા બાપ વગરનું છોકરું હોય ને, આવ આધાર વગરનું, આપણને દયા આવે કે આપણે રાખીને મોટું કરીએ. બજારું આનું કોઈ છે નહીં. એને પછી આપણે ભેગો રાખીને મોટો કરીને ખવડાવી પીવડાવીને ભણાવીને બધું કરી પછી આખા ઘરનાનો વિશ્વાસ કેળવી અને ઘરમાં હોનું ચાંદી રૂપિયા બધું લઈને ખાવા ધાન નો રવા દે વિયો જાય ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી. અમારા તો ગામના ગળા કરે છે. કલાકાર કલાને જે આકાર આપી શકે એને બાપુ કલાકાર કહેવાય. કલાને આકાર આપવો. એક ખેડૂત ખેતી કરતો હોય ને બધાને ન આવડે. માલ ઢોર રાખતો હોય ને એ માલ ઢોર ની બાપુ જેને ખબર પડતી હોય ને ખડે, બીજા ન પડે. આ બધી છે ને કુદરતી બાપુ કલા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે મોદી સાહેબ કે XYZ કે કાંઈ કામ એમને અજાણ્યું જ નહીં. મેં ના ના બરોબર છે. મેં સારા છે મોદી સાહેબ, આપણા દેશ માટે સારા છે. એ કે એમને XYZ કોઈ બી કામ. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું હા, ખાટલો ભરવો હોય ભરી દે. મેં કીધું એક ડોબું દોવું હોય દોઈ દે. હાથી ને હાથી મેં હું જોડી દઉં કે આંટો વળી આવી દે. મને કે તમે કેવું ગણો? તમે એવા તો મેં 100 કામ ગણાવ્યા. મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ. કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે. રામ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધી ખબર છે. તમે શું કરો છો, શું કરવાના છો, ક્યાં જવાનો છો, બધી એને ખબર છે. મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર આવ્યો. હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો હતો. પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે, બોલાવે છે. પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, હતો. અને 1000 રૂપિયા પગાર હતો. એક મહિનો ખટારો ઠહડાવતા હતા ને તો 1000 આપતા હતા. અત્યારે મારો નાથ બાપુ 10 મહિનાના એક રાતમાં આપે છે. કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે, માણાથી કાંઈ ન પતે. એક લખી લેજો. પણ તમે તમારી જો નીતિ ઉપર હોય, તમે તમારી ધારણા ઉપર હોય, તમને તમારા કુળની ખબર હોય, તમને તમારા ગુરુની ખબર હોય, તમને તમારા માત પિતાની ખબર હોય, તો જ ઈશ્વર ત્રાજવે આવે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે. હું ખટારાનો ડ્રાઈવર છું, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી જોવે. મારા મા બાપ કોણ, મારું કુળ કયું, આની ખુમારી ન હોય તો મરી જવાય. ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. અત્યારે શું ઘટે છે? આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. તોય જીવતા નથી આવડતું. અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. ભલા મારા કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. હે? અને આ ગઢ ઠાકો આપડા ડોહલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે, કેવી રીતે કર્યા પૂછો તો. 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો. અત્યારે છોકરા કાજુ બદામની વાગેટ કરે. બોલો, આપણને પાર્લે નથી જીડ્યું તોય રોવે છે. અરે બાપુ સમયની બલિહારી છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ હારો યુગ છે. જીવતા આવડે. ઘણા કે મોંઘવારી છે જ નહીં. તમને બધાને લાગતી હોય ભલે. અને મોંઘવારી જો નડતી હોય તો 3 મોબાઈલ ને શું ગળામાં ભરાવવા છે? હે? આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય 3 મોબાઈલ ને શું કરવા હોય? હમણાં 10-20 માણસ આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર.
કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય ઈ તો તને મોબાઈલ લઈને રખડતા હોય. બોલો પાછા કે મોંઘવારી, એટલે મોંઘવારી છે જ નહીં, તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો. 3 રૂપિયા એટલે મહિને 90 રૂપિયા થયા. અને આ કાંધ પાડી દે કાંધ. અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જાતા નથી. તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી. સતયુગમાં તમે જોવો, આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી. જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો. અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે. લેવી છે કોઈને બાય લેવી છે. અરે વિચારજો ખરો મારા રામ, તમારે મારે શું દખ પડ્યા છે? હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો. તોય બાપુ સુખ્યા નથી. દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ. કઈક ભોગ આપવો પડે, કઈક સમર્પણ કરવું પડે. દુનિયાના બૂસ મારવાન પછી કે ભુવા ભાઈ દાણા જોવો રહ્યું. ભુવા દાણા શું જોઈ દે? તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં નકરું જોવાનું ચાલે. અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે આજ કાલને પમદી આવજો. બોલો તત્ણ દીએ ત્યાં વારો આવે. અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. બોલો એમને એમ કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા છે? અરે હું દૂધ હાલ્યું છે તમે જો. આપણા ગઢાને ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોરાય. કે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો દે, અમને શું નડે છે? તોય નો જોરાય. અરે એવું હાલ્યું છે. તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટા, આમ તમે રાડું વાળજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ ઓલા બાવળી આમ વેસે તો ખપી જાય. બોલો પીપડા ખૂટી રહે. ખોટું ખપી જાય છે, હાસું નથી ખપતું. નથી લાગતું કઈક આપણે ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં થોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે. તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે. મને તો એમ થાય કાલ મરી જશું. જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો. એક ઘડી આથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત. અને ચોરે નો સિતરાય સિતની વાતો. શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં? આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણો વારો ક્યારે આવે રોવાનો? બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે માણા બનાવ્યા, જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો? આટલા બધા બેઠા છો, મને કોક કયો કોણ છો તમે? દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય. મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા. તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો, મને ખબર હોવી જોઈએ હું કોણ છું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારે. કેમ ગુરુજીને જ કીધું? કેમ હનુમાનને ન કીધું, શિવને ન કીધું, કૃષ્ણને ન કીધું, કોઈ ન કીધું? ગુરુજી મારા જન્મ સુધારો. ગુરુને શું કામ કીધું? ભગવાનથી ન સુધરે? સદગુરુની જરૂર બાપુ. આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુની જરૂર પડી છે. સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં. એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા, એમ નામ પતે એવું જ નથી. નામ એમ સદગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે. બાકી જય ભગવાન. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? અને હાથીનું કાપીને લગાડી શકે ભોળોનાથ, તો એ ઓલું કાપ્યું થી ન સોટાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માસું આવડું હોય, ફિટ થાય? તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે. અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે.
એમ નામ સમજાય નહીં. राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते हैं करते कूड़े काम के राम कोई मारतो નથી તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા રામાયણ કહે છે હું નથી કહેતો તો ખોટું તો હાલવા ન દે આ તો આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે તો રામ મારતો નથી વાતે પાકી છે મારે છે વાતે પાકી છે તો સમજવું કેવી રીતે पर एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ ने एक राम सबसे न्यारा भजवानो से जुदो ने भजी से जुदो तमने मने बापू सेटू ई पाड़ी दे ईश्वर से ना ईश्वर आपड़ा जेवो सेज ने पहली बात ज विश्व व्यापक निरंजन निराकार छे वरसाद पड़े ने वरसाद ई बे पांच गौ हुदी एक धारो वरसाद पड्यो होय तो जे वस्तु जे माणा मूके ने एना जेटલું पाणी मळे गलास मूक्यो तो गलास जेटલું મળે માટલું મૂક્યો તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો ડોલ જેટલું મળે કોકા ભાઈ ગયા ઊંધું મૂક્યું કોરે કોરું રહે એટલે વરસાદ તો બધે પડ્યો જ હોય પણ અમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આવડું મોટું કામ કર્યું ને આમાં બધાનો સહકાર નહીં હોય આમાં તો પછી હોમર દૂધ બગાડવું હોય બે ટીપા સાઈડ ના જોવે એટલે સાસ જેવા તો હોય જ ગામ હોય હોય અમારે છે અહીંયા અને એના બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારું બધું હેમ કેમ થઈ જશે એકાતો હેમ કેમ થઈ જશે ને એમાં કુદરત ને કરું વંટોળીઓ આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મારું કારણ કે એની હિમાજ મજા આવે એના હાટું જ છે એની માં કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને મદદરૂપ અને મદદ ન કરો તો કઈ નહીં પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથને નોંધ કરવી પડે નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો પણ આ કામમાં એક નડ્યો નહીં એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર 7-8 નામ છે ને મેં તો આમ નામ વાંચ્યા ને મને એમ થયું 7-8 મકોડાની હાકળ હોય એવું લાગ્યું મને અને વાતે સાચી છે બાપુ આ હાકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના 5-7 સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા કમાતા ન હોય બધા હોશિયાર ન હોય બે છોકરા કમાતા હોય ને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરે એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડતવાળા ન હોય અને જરૂર બધાયની છે અને જ્યારે બધાય બાપુ એકમેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે એ થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને મને કોઈ પાણી પાય 8 કિલોમીટર થી આવ્યો છું અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પહેલા મારે ફોન થયો હતો પણ હું નહોતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય મહિનો 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ હું અભિમાન નથી કરતો પણ કુદરતને કરું કાલ મને સાંજે ફોન આવ્યો ને હું બેઠો તો મારા ઘરે સાંજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો બાયું તો મેં પેલા બહુ ચડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા હોય મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો કોઈને કોઈ સીતારામે નહીં કાંઈ નહીં કોઈ દી મંદિરે પગે લાગવાનું એ કઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપણી ગેરંટી માને ને બાપને
પગે લાગી અને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માના અને બાપના આશીર્વાદ વિધિના ચકરડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે. તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ વાહ મજા મજા કરવાના. આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહીએ છીએ તમે અમને ક્યાં સુધી બોલાવાના. આ ગઈ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો તમે કહેવાના છો. અમે તો અમારા હાટું આવી છે. અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો આખી રાત રાડ્યું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો, પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધાએ કીધું આ હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયો જોયા કંઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠા જોવો છો, જોઈએ શું વળે? મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે? હું તમારી જેમ જ છું. અને તો અહીંયા એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય. એટલે કહેવાનો મારો મિનિંગ માલપાજી હું બોલ્યો છું ને, વ્યસનથી આઘારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો. હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું, મા ને બાપને જાળવો બસ. મા બાપની સેવા કરો. એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો. બસ આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં. કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં મા ને બાપાને બેહર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ, અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને સાચવજો. પછી કહો હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે. ને એના આશીર્વાદ બાપુ જો અડે ને તો જ. હમણાં ભાઈએ કીધું ને ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈએ છે. લ્યો કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય? કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ વયો નથી ગયો. બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકળું કરે. મને એમ થાય સતયુગ નો બાપ છે, જીવતા આવડે તો. શું આ યુગમાં ઘટે છે? એવા ઘર છે બાપુ, આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને, પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા. એવા ઘરે છે તો એમને કળિયુગ નહીં નડતો હોય? એવી વાત નથી. પણ મૂળ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે. કોઈ લખવું હોય લખી લેજો, મથવું હોય મથી લેજો. અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો. જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે. ને પછી મા બાપની સેવાનો કોઈ મતલબ નથી. પછી ફોટા હોય ને ફોટાના અગરબત્તીઓ કરતા હોય, રોટલા દેખાડતા હોય, રાંધીને એમ કે ધરાવીને ખાવી ધરાવી. હવે આવું ખવડાયું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. શમશાની યાત્રા નીકળે ને બધા ટેકા દેવા છે. લો થોડોક ટેકો દે. ટેકા નો દીધા એમાં મર્યા છે. ટેકા હાટું થઈને તો જીવતા થાય. દેખાવ દુનિયાના કાંઈ છે નહીં. મારા જન્મે 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મને તો એમ થાય જીવવાનું ટાણું મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. પણ એક તમને વાણી એક મોહમ્મડિયન સંત એમ કહે છે, આલી ભરવાને પાણી ભોલાવે સદગુરુ જ્ઞાની, ભોલાવે સદગુરુ જ્ઞાની.
મહાપુરુષો ના શબ્દ ઉપર ધ્યાન આપજો. આ નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને હિંગલા ને પિંગલા ને બંકનાળ ને આ બધું આપણા દેહમાં છે. ગોતી લેજો ક્યાં છે. અને આના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું. નકર આટા મારે કઈ નહીં વળે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? ક્યાંય બહાર આટા મારવાની જરૂરત નથી. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે છે, દેખાય છે? દેખાતો નથી. ઈ જ ઈશ્વર છે. એટલે ભાણ ને કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. બસ કરવું પડે નહીં કાંઈ. બસ અંદર જોવાનું છે. આખી દુનિયા અંદર છે. આ જેટલું દુનિયામાં દેખાય ને, ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે ને એ બધું દેહમાં છે. પણ આપણને દેખાતું નથી. એ મોટી કઠણાઈ છે. અને એ સદગુરુ જો બાપુ એવા શાન પાછું બાપુ સદગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા જઈએ કે દો પતરા ડાલ ને કહે ને આશ્રમ થોડાક બટાને કહે ને બાપુ આ ભડકા તમારે અહીંયા છે. એ બાપુ ભાઈ કઈ લેવાનું હોય નહીં. કાંઈક બાપુ એવો જો નિખાલસ માણા કે એને તન મન ધન હોપી દીધું હોય, એને જો કંઈક તમારી ને એની બાપુ જો સુરતા એક થઈ જાય અને એ જો કંઈક તમારી માથે કૃપા કરી દે, એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય. બાકી મેળ પડે એવું છે નહીં. સદગુરુની શાન જોવે, પણ એવા બાપુ સમર્થ સદગુરુ હોય તોની વાત છે. આપણે ગોતવું કેવી રીતે લેવા? ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા આ બધું બંકના આ બધું ક્યાં ગોતવું? કેમ આંગળી મૂકી તો બતાવ્યા જેવું છે નહીં. આ શાન મળે અને શાનથી ગોતવું પડે. સદગુરુ મહારાજ તમને સરનામું આપે, હાલવું તો આપણે જ પડે. સદગુરુ મહારાજ ચાવી આપે, તાળું આપણે ખોલવું પડે. બાકી એમના મેર પડે એવું છે નહીં. એટલે વાણી છે ને, વાણી વિચાર માગે છે. પછી એક ગુરુ ને શિષ્ય બે છે ને એક ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તા બરોબર એક બિલાડી માલપે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડી માંથી હાથ ફેરવો ને, લીલી છે બહાર આવતો છે વરસાદ ને, હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને, અંધારું થઈ જવાનું. આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે? હવે ગુરુ કે અમારો પાસે શું લઈ લે? એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે, હુઈ જવું છે. કે બાપુ બે કામ તો મેં કર્યા, એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ પાસે? જેની બાપુ વેદના હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માઇલકોરથી આવે તો જ આ તમને મને સમજાય. બાકી સમજાય નહીં. થાક અમને લાગે. અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમ શું કે આ લોઢાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે, તમારી જે લાગણી છે, તમારો જે પ્રેમ છે ને, એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં અમે જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે ત્યાં પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે. એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ, મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેકે લાગી છે. પણ વાવવું પડે, વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને, દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા, તમને કહું આપણને હુજવા જ નથી દેતા, બોલવા જ નથી દેતા. આવું કંઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કંઈ હોય નહીં. એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે, કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી.
લે આમાં શું આપણે ખવડાવે કોક બીજા અને ગાડલાય બીજાના ને ચાય બીજાની ને બીડીયું બીજાની આ લો હિલોળા નથી. તમે જો તમારા દિન તમે જો 10 કિલોમીટર હાલો તો એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ખાઓ પીવો ને મરો, કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય એટલું. કાંઈ કરતા કાંઈ ન કરો તો હોય બાપુ ઓછરા ભરી દે. કીડીને કણ હાસીને મણ 1000 હાસવાળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને ને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે, ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી ચડતું, અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકે એની દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, આ બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ઈશ્વર દેખાય? હરામ ના એટલું જ છેટું છે. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા કેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વર્ષ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાયનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને ઈશ્વર. તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના 1000 દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે ને દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા એ ખબર. હું એક જ વાત કરું, તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે શું નક્કી કર્યું? કાંઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવે, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું?
આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય. ને કહે તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવા આ છે ને, આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું, વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. ત્યાં એ કરતા હરખી રીતે નો જીવીને ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈથી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, જેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કીડીઓ ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહન. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વ્યો જાય ને, હૃદયમાં એક અબાકો આવે, ઘરે માણા જેવો માણા વ્યો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીત્યું છે. એટલા માટે શું કહે છે? એ નથી મફતમાં, એ જ મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંત બના રે ભાઈ, નથી મફતમાં મળતા, નથી મફતમાં. ભાઈ કોઈ
ઝૂંપડીએ ધક્કો થાય, વિચાર કરજો. વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે? એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો હશે, કોની પાસે વાતો કરી? સંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે, નકર તો બાપુ ગિરનારમાં વ્યૂ જવાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સગાસાની ઝૂંપડીએ આવ્યો અને આવ્યા પછી કહે છે, લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો. પછી સાધુ કહે છે કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઊભો થઈ ગયો. જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના. પુરુષ જ્યાં થાકી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે. અને બાપુ માથા પડ્યા ને તોય પાસ્યું નથી પડી બાપુ આ દીકરીઓ. હું તો એમ કહું, ઘરમાં દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે, આપણા ઘરની લક્ષ્મી છે. ઈ ઘરમાં દુખી છે ને બાપુ, કોઈ દી બે પાંદડે કોઈ ન થાય. એક લખવું એને લખી લેવાની છૂટ. દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે. હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ, બાપુ સામે નજર ન કરે. નજર બાપુ જ્યારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ, તેથી માં સામું તકાય. ઈ માં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ઈ સગાળશા ને અહીંયા આવીને એમ કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય તારી. આ દીકરો કપાયો, હવે ખાવું નથી કે છે. તેથી ચંગાવતી સગાળશાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને સાધુ આમ હાલતા થાય ને, ડેલી આડી કરી બાપુ હોય જોગમાં એ દીકરીએ, એ બાપુ બેહી જાઓ કે ક્યાં જાવ છો? બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ડેલી આડી કરીને કહે છે કે હવે બાપુ આ માથું ઉતારવું પડે તોય વાંધો નથી, આતરડા કાઢવા પડે તોય નથી. બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક સાધુની સામે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને બાવા તને રાધું. આમ કરી કટા ભગવાન છોટી ગયો, બસ કર માં, બસ. તેથી દીકરીઓ આગળ થઈ ગઈ. પુરુષની તાકાત નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી બાપુ 14 વર્ષ રામને હરે રખડ્યા. 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. રામાયણ કહે છે, લ્યો પુરુષોએ આ જ કર્યું છે. જ્યાં તમારે જોવાની છૂટ, તમે વિચાર કરજો, જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ ન ઓળખે, સગાળશા ને સંગાવતી નો તો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ નો તો કોઈ ન ઓળખે.
દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે, સવારામ બાપાને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. આ મોટી મોટી કરતા ઘરે બૈરું બાપુ કપાતર હોય તો બોલાય. તમે આ એમના આમ હાથની હથેળીમાં રાખો, ખાટલા ગાડલા ચા પાણી જમવાનું, પછી તમે એની પાસે આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામ લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. બાપુ ઘરનું માણસ જો સારું ન હોય તો હું તો એમ કહું છું કે જીવવાનું બેકાર થઈ જાય, જીવવાનું ધોડ થઈ જાય. અને હું તમને એટલા માટે કહું છું કે આ બધું છે ને, હું આ બધા પીરિયડમાંથી પાર થયેલો છું એટલે તમને કહું છું. હું કોઈ અભિમાનની કે પાવરની વાત નથી કરતો, પણ મારા ઘરે સુરેન્દ્રનગરની બાજુમાં મારું ગામ છે ખમિયાણા નાનું એવું. હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાય. જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ મારે મરી જવાય. જિંદગી એનું નામ જીવા કહેવાય. એ પહેલા આપણે પાડવા પડે. આપણે મંદિરે જતા હોય તો આપણા છોકરા કહે કે દાદા મંદિરે જતા આપણે જવાય. આપણે સાધુ સીતારામ કરતા હોય તો ત્રીજી પેઢી કે દાદા સીતારામ કરતા આપણે કરાય. આપણે બેનું દીકરીને દેતા હોય તો કે દાદા દેતા આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની નિયાળ છે, પેલા આપણે પાડવા પડે. હું તો એમ કહું છું કે આ દીકરા શું કામ મોળા પાકે, ઈ જનેતાની ખામી છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. તેને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું થાય. આવી ખુમારી માને હોવી જોવે રામ. પણ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું એમાં ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી હારા લાગી? કાંઈ છે જ નહીં ના. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઢાને બાપુ કઈક બેસો. હું તો એમ કહું ગઢા માવતર હોય ને એની પાસે હા જવાર થોડોક ટાઈમ કાઢીને અડધો કલાક બેસજો. તમને જીવનમાં ઉપયોગ થાય એવી વાતો એની પાસે કોઠાવું જ પડી હોય. ભણ્યા પહેલાની વાત. કારણ કે બાકી તો આ દુનિયામાં બાપુ છે ને મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હરણાકશ જેવા હતા નહોતા દુનિયામાં થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણ. ઈ સગાળ છે અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ ધ્રુજી ગયો ને તેથી બાપુ સંગાવતી આબરૂ રાખી. જલાની ઝૂંપડી આવ્યો અને જલાને કીધું કે તારું બૈરું મને આપી દે. જો આપણે આ ઘરે કઈ આવે તો ખતરો બખતરો ન કરતા. આ તો વાતું કરું છું ખાલી. આપણે તો રોટ નથી રેડવી લેજો. માન મેળ પડ્યો ને વરી પશુ પેલા દરબારે દી ઉઠાડ્યો અમારો પર. એટલે એ કઈ ખતરો ન કરતા. પણ જલાની ઝૂંપડી આવ્યો ને ભજન પાકે એટલે મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી આવવું પડે વાત પાકી છે. પણ જલાની ઝૂંપડી આવ્યો ને પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ કે તારું બૈરું મને આપી દે. વીરભાઈ રોટલા કરતા હતા રસોડા. જલારામ બાપા ગયા. એ કે હા ભીડ્યો લોટવાળા હાથે બાપુ જોગમાં બહાર આવી. એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. જો આ બાપુ પતિ પત્ની જેનો અડધું ઊંઘ જેને કહેવાય. એ કે આપી દો. જલા બાપા કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું તારી માગણી કરે છે. માંડ બોલી એ કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે કે તારું બૈરું મને આપી દે. તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી આર્ય નારી છે. તેથી બાપુ આમ બાવડું પકડીને જલા બાપા આવ્યા. સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે ને એને કીધું બાપુ બૈરું જોવે છે ને તો કે હા કે આયલો. આમ બાપુ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા એની હાથે બાપુ ટોકરા નગારા અને આરતી બાપુ મડી વાગવા હો રાત. બધા જાગી ગયા કે શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખાડ દાંત કાઢે કાંઈ છે નહીં કે હોઈ જાવ. પણ કે બાપુ આ ભીનું શું? એની હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. તમારે ને મારે જો બાપુ મોકો મળે ને તો એક જો હરિનું ભજન બાપુ એક તન મન ધન થી બાપુ થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. બાકી બીજું કાંઈ આમાં છે જ નહીં.
અને ભજન કરવા માટેનો અવતાર જ બાપુ આ માણાનો એકનો છે. 84 લાખ યોની છે ને, એમાં કૂતરા કાગડા ભેંસો કુંડા કોઈ ભજન ન કરીએ. ભજન માણા એક જ કરીએ. દાંતે માણા એક જ કાઢીએ કે તમારે કોઈ પણ જીવને જોવા જો, હાથી હોય, ઘોડો હોય, કૂતરો હોય, ભેંસ હોય, ગમે જનાવર, દાંત માણા એક જ કાઢીએ કે બીજા કોઈ જનાવર દાંત નથી કાઢીએ. તમારા ખતરો કરો જ કરી જોઈએ. તમે કૂતરો હોય, આપણો કૂતરો તેને આપણે દૂધ પાક ને પૂરી બધું ખવડાવીને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢીએ. ભેંસ હોય આપણી ભેંસ, ખાંડ ને ખડ ને હરખી રીતે હમા ખાય ધરવી હોય, અંદર અંદર રાજી થાય કે આ જામો પડી ગયો, પણ દાંત નો કાઢીએ. દાંત માણસ એક જ કાઢીએ. તો માણા એક જ અટી મણના થોબડા લઈને ફરે છે. અરે મરો હાર્યો, તમે દાંત કાઢજો, તમને આવડે છે, તમે ન કાઢો તો ભેંસું દાંત કાઢશે? તો માણા કાઢતો નથી. બોલો, માણસનું જીવન બાપુ એટલું બધું ફૂલ જેવું છે. તમે કોઈ પણ જાનવર જોવો ને બાપુ, બધા ફડકમાં જીવે છે. બધાય સિંહ જેવું જનાવર હોય તો એ જંગલમાં બાપુ એ હૂતો હોય ને તો એક પાંદડું ખખડે ને તો ફડાક લઈને જાગી જાય. માણાને એકને જ નિરાય છે. બાણું ડેલો બેલો બંધ કરીને સાથી માથે ઘસઘસાટ હાથ રાખીને હૂતો હોય, એને કોઈ ની બીક નથી. બોલું તોય તમે જુઓ ને, પૈસા નથી ને એવડે એમને ઈ ઉજાગરો છે. પૈસા વાળા ચારે થાશું, પૈસા વાળા ચારે થાશું. ઈ બાપુ એમ નથી હોતા. પૈસા વાળા છે ને એવડે એમ નથી હોતા. કોઈ ચોરી ન જાય થારું, કોઈ ચોરી ન જાય થારું, એવડે એમ જાગે. આપણે એમ થાય આમાં સંતોષ કોને છે? મેં કીધું એમ બાપુ, આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. ઈશ્વર છે ને દયાળુ છે. કહેવાનો મારો મિનિંગ, ભજનની મોજ આવે ને તો બાપુ અહીં કંઈક વરો છો. અમારે આમાંથી કઈ લેવાનું નથી. હું તો એક દરબારનો દીકરો છું. સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવેલા. અહીં જે આવે ને અમારે લઈ જવાના છે, પણ આમાં જ નહીં. હા, હું તો બીજા ઘોડે એવી મોટી મોટી કરતો જ નથી કે ના અમારે નથી લેવાનો, અમારે લેવાના જ છે, પણ આમાં જ નથી લેવાના. એટલે આય નાખજો. બરોબર? ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી મનાય બધાયમાં માન વધે. એ બધું વધે જાય. ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય. ઈ મન ઘટ્યા પછી બધાયમાં માન ઘટે. એ બધું ઘટ જાય. આ ધર્મ વધે ને બાપુ, આમાં તમે એક આ પરમાર્થના કામમાં બાપુ 200 રૂપિયા આપ્યા હોય ને, અને જો બાપુ 500 રૂપિયા કરીને જો ઓલો નો આપે તો દુનિયામાં આવા થાંભલા ઉભા ન રહે. ઈશ્વર બાપુ છે ને કોઈ દી કોઈનું ઋણ રાખ્યું જ નથી. અને આ એને નાખો ને તો દવાખાને જવું પડશે. બાકી લઈ લેવાનો એ વાત પાકી. તો અહીંયા પ્રેમથી નાખી દો એટલે મોજ આવે ને તો વરજો. બાકી તમને જેવી મોજ આવશે તમારે વાતું મારી પાસે ખૂટે એવું જ નથી. પહેલી વાત તમારે સાંભળવાની, તમારું પરબ છે ને સેવાદાસ બાપુ હતા ને, પછી ગુરુ પૂનમ હોય ને અષાઢી બીજ હોય ને એવા મોટા મોટા તહેવાર હોય ને, પછી મોટા મોટા કલાકારોને લાવીને બાપુ પ્રોગ્રામ કરે. ખૂબ ભીડ થાય. હમણાં આવશે અષાઢી બીજ. પછી બાપુની નજીક બેવા વાળા એમના શિષ્યો હોય ને, એ શું કે ખબર હે? બાપુ આજ તો મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર? એ કે જામો પીડ્યો પણ ફેર કાંઈ પીડ્યો? એમ બાપુ આ પ્રોગ્રામ કરવા વાળા કરે ને જો આપણે આ જામા પાડીએ નકરા બારો બાર ને ફેર ન પડે તો કોઈ મતલબ નથી. આમ ફેર પડવો જોઈએ. ને કે હું તો એમ કહું કે આ આપણે એક રામકથા હોય, રામકથા તમારા ગામમાં બેરી હોય, આ રામકથા છે, હાલો ને આપણે સમજી લો ને કાંઈ કોઈ પણ બાપુ વ્યાસપીઠ ઉપર કથા વાંચતા હોય, આખું ગામ રોજ સાંભળતું હોય. હવે રામકથા તો એકની એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, રાવણ ને રામે માર્યો ને આવતા રહ્યા. મૂળ વાત તો આવડી આજ ને બીજું કઈ તો શું? આ એકને કથા સાંભળવાની જરૂર શું હોય? પણ આ કથા જો બાપુ આપણા ઘર સુધી ન પોગે તો કથાનો કોઈ મતલબ નથી. રામ અને ભરતનો પ્રસંગ આવે અને રામ ને ભરતના બાપુ પ્રેમની વાત થાય ને, આપણા બે ભાઈનો બાપુ જો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી જો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. હાહુ વહુના ડખા મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી આપણા ઘરમાં બાપુ જો વિખવાદ મટે ને તો જ કથા. ન કે બાપુ કથા બેહાડો ને એમાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને, વક્તાને. તમારે શું? તમારે તો બાપુ ઘર સુધી બાપુ જો તમારી કથા પૂગે અને
વર્ષોના વિખવાદ હોય ને જો મટી જાય તો જ સમજો કથાનું આપણને ફળ મળ્યું, બાકી નકર બીજાને જ ફાયદો છે, તમને કાંઈ છે નહીં. અમે તો ગામો ગામ અમારે હમણાં પ્રોગ્રામ એટલી બધી કથાઓ હાલતી હતી ને, મને તો એમ થાય કે કથાઓ આટલી બધી હાલે તો બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ. લાખો રૂપિયા દાન આપે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, લાખો કરોડો ડોમ મંડપ નાખે કે વાવાઝોડું ડોમ નાખો, એટલે આપણે એટલો ખર્ચો કરે ને આ બગાડ નથી અટકતો, એનું કારણ શું? પણ અહીંયાથી કથામાંથી જાય ને ત્યાં ઊભા થાય તો આમ કરતા જાય, આ નહીં ભલે પડ્યું ઘરે લઈ ખંખેરી હાલ. આ જો તમારા મારા જીવનમાં ન ઉતરે તો બાપુ કોઈ મતલબ નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં એ જ મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. લાવી
પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ શું હોય બાપુ, કોઈને ખબર હોય તો મને કહેજો. આમાં અમુક આમાં શું છે, હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર નથી પડતી હો. તમે પછી એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો, ના એવું કઈ છે નહીં. કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી છે? જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. લ્યો શું આપણે કર્મ શું સમજવું? આપણે રામ 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 કરીએ છીએ ને. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલમન બાણ મારશે. આખા વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્મા અહીંયા બેઠા ને ભીલે બાપુ બાણ મારીને પતાવી દીધા. બોલો એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? આપણને ખબર જ નથી કે આમાં બાપુ સાચું કર્મ કયું છે ને ખોટું કયું છે. મને નથી ખબર પડતી હો, તમને પડતી હોય ભલે વાંધો નહીં. થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? ભીષ્મ જેવો યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ છે? વિચાર તો કરો રામ. આપણે કોકના લઈ લીધા છે ને કોકના બૂસ માર્યા છે ને કોકના વગર ગુને દુખી કર્યા છે તો આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. રામ કર્મ બાપુ છે ને મને હજી ખબર જ નથી કર્મ શું છે. ભીષ્મ જેવા ભીષ્મ ને બાપુ ગંગા જેની માં. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા અખિલ બ્રહ્માંડના માલિકને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે, પાંડવના પક્ષમાં બાપુ કૃષ્ણ પરમાત્મા છે. હા મામા રથ આવીને ઉભા રહ્યા ને ભીષ્મ પિતા કૃષ્ણને કહે છે કે તમે જે પક્ષમાં છો એ પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી. અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાણો, તું હથિયાર ન ઉપાડતો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે. બીક તારી એકની જ લાગે છે. કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે, ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું તમારી સામે જળ લઈને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ દે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હથિયાર નહીં ઉપાડું. અને બાપુ ભીષ્મએ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો તમને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં, એને એ પ્રતિજ્ઞા કરી. ચોથા દિવસનું યુદ્ધ હતું ને ભાઈ, શિખંડીને આગેવાની રાખી અને બાપુ અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા. નાની કોરથી ભીષ્મ આવે, સૂરજ નારાયણ બાપુ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જીયાના મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા. હામ હામા રથ આવ્યા અને ભીષ્મએ જોયું કે શિખંડીને રાખ્યો છે આગળ ને હથિયાર મૂક્યા. અને પછી અર્જુનને કીધું માર બાણ. એ રૂએ રૂએ બાણ માર્યા અને બાપુ આંકડે ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં. આ તો શિખંડીને આગળ રાખ્યો હતો, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે. બાપુ કેવી જનેતા હશે, કેવી માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા. હરણાકશની વાત આપણી જાણીતી. એટલું બધું તપ કરી બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે છે માઈક માઈક માઈક, ઈ કે મારું મોત ન થાય એવું કઈક કરો. ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, તો કે એમને લખી દો. બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં. લખાયું, લખ્યું બધું કે છે ને બધા રાતે ને દિયે ને લોટે ને લાકડે ને બધું લખ્યું.
પછી ભીષ્મને માફ કરજો, બ્રહ્માજીને કીધું કે આમાં સહી કરો. એ સહી કરી દીધી. એ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે, હું થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. ઓલો પ્રહલાદ ભણવા ગયેલો ને, પ્રહલાદ ઉભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરે છે રાજા વરાવે છે. ઓલો સાહેબ કે તારા બાપા કે છે અમારે કેવું પડે, અમને ખબર છે શું છે આમાં. આપણા ગઈઠા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. પોતાની પરજા બાપુ વાંકા વાળી દે, આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય, પણ પરજા જો આપણી કપાતર પાકે ને તો દુનિયામાં મોઢું ન દેખાડી શકો. ઈ પ્રહલાદ ઘરે આવે, એનો માસ્ટર કે છે આખી દુનિયા માને છે, પણ તમારો પ્રહલાદ નથી માનતો. ઢીસણ ઉપર બેહારીને પ્રહલાદને કહે છે એનો બાપ હરણાકશ, બેટા ભણવા ગયો તો? કે હા. શું ભણાવ્યો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ આમ બાવડું ચાલીને દિવાલ હારે ઘા કર્યો. આની પાઠું મુકાવા મથું છું, તે આની પાઠું લીધી છે, પૂરી દો તારી ઓરડીમાં, કરી દો બારણું બંધ. હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે. એ બારણામાં બાપુ પૂરી દીધો, બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થયો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. મારો નાથ કોઈ દી નો જવા દેજો, તમે ત્રાજવે હોય તો. અખિલ બ્રહ્માંડના માલિકે લક્ષ્મીજીને કીધું કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય, તમે જમાડી આવો. 32 ભાતનો ભોજનનો થાળ લઈને માં ભગવતી જોગમાયા આવ્યા છે, પ્રહલાદને જમાડે છે. ચોકીદારે હરણાકશને કીધું કે તમારા છોકરા પાસે કોઈક વાતું કરે. એ કે પણ બારણું બંધ છે ને? કે બધું બંધ છે, પણ માલપા કોક ની યાર બોલે છે. અહીંયા આવ્યા ને બારણું ખોલ્યું ને તો જમીન બેઠેલો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી. ક્યાંથી આવે? આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબાઈ એટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો ન રાખતો આ તો 10 બાય 10 ની ઓરડી હતી, આમાં થોડો ભૂખ્યો રાખે. એ કે અને બાપુ હરણાકશને વાંચ્યો હોય તો લોહી નો નીકળે. એ થાંભલો તકાવીને કે આમાં તારો ભગવાન છે? કે હા એમાંય છે. એ કે ભર બાથી બથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઉંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ હરણાકશને ચડાવ્યો. આમ જડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો હરણાકશ. એ કે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. અને પછી આ ઢીસણ ઉપર રાખેલો. એ કે ધરતી ઉપર શોખ ઉપર? કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલપા. કે બહાર શોખ? ઘરમાં. કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથંબાની તૈયારી હતી કે રાત છે દી? એ કે રાત એ નથી ને દી એ નથી. આમ નખ કર્યા. એ કે લોઠું છે કે લાકડું? કે લોઠું નથી ને લાકડું નથી. મારા હામી નજર કરી કે માણસ શું ઢોર શું? કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એવા બાપુ કાળ ઝાડ માણાને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસ્તી છે ભલા? અરે હું તો એમ કહું કાંઈ ન થાય તો કઈ નહીં, કીડિયારું તો પૂરી શકો કે ન પૂરી શકો એટલું તો કરી શકો ને. અરે બાબુ જીવન મળ્યું છે, મોજ કરી લેવાની વાત છે, બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે. હવે એક બે કડી કરી અને પછી આપણે બેનને સાંભળવાના છે, બીજા કલાકાર જે હોય એને આપણે સાંભળવાના છે. મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણામ જાય છે એટલે લાંબો ટાઈમથી માં લીધો. કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક જાય ને. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, આ તમારો ડાયરો રહ્યો નથી 3 ઘણો હતો પણ કોશું ગળી ગયા હોય ને એમ બેઠા હતા હો. અને મારી હારે 1-2 કલાક મારો દીકરો હારે છે, એ ગાય છે. અમે ભજન ગાયા, માતાજીના ગરબા ગાયા, પછી વાતું કહી, લોકગીત ગાયા, પણ બાબુ હલ્યા જ નહીં, કોઈ હલ્યા જ નહીં. અમે 3-4 જણા હતા ને ગાવાવાળા, પણ એક વગાડતા વગાડતા તો બાબુ પરસો છૂટી ગયો. આમને શું જોતું હોય છે? કોઈ તાલી ન પાડે, કોઈ ઊભો ન થાય, કોઈ દાંત ન કાઢે, કોઈ ઊંચો હાથ ન કરે, કોઈ અહીં પૈસો ન નાખે. અમને તેમ તેમ મારું બધું હલવાના આપણે. પછી હેઠા ઉતરે ને પછી કે દરબાર મજા આવી બહુ. અરે તમારી ભલે થાય કામ, એક આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણામ જાય છે.
કોઈ શું ગળી જાય હોય એમ હલેક ચલે આમ નામ હક્કા થઈ જાય એટલે પણ અમુક અમુક બાબુ ઓડિયન્સ આ તો બાબુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણામાં જ જાય છે. કોની પાસે વાત કરી બાપુ? અમારી પાસે વાતો તો ઘણી છે. દુકાન ખોલવી ક્યાં, ગરાગ નથી નાખવું ક્યાં, ખાનારા જોઈએ ને વાડીમાં નાખવું. પણ એવો ડાયરો હોય ને તે બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું ભલામણ. અને અમે આ લાગડ બાપુ આમના હળંગે હળંગ ખેંચી છે ને, ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય. મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલા બધા અમને સાંભળે છે. એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે. એટલે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો. પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી શીખ્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે આ દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતી મારા લોહીમાં ન આવે, કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો હતો. મારે ખટારો હાંકવાનો જ હોય, એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચીમાં દુખાવો મટતો નથી. મેં કોઈ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટી લઈને બાજુનું ગામ છે ને એ એક મારો ડ્રાઈવર હતો. એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતીને મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં. તમારું તો કે પણ તમે તો અત્યારે જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહ્યું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, 10 ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી. મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને, પંચર ન પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈને આપતા હતા ને. મેં એ તો કે બધાએ કરે ને, મેં બધાએ ભલે કરે, મેં નહોતું કર્યું એટલે મારો મેળ પડી ગયો. વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે. એક લખવું હોય તો લખી લેજો. 1 રૂપિયાનું ખોટું કર્યું હોય છે ને તમારે મારો નાથ બાપુ 10 રૂપિયા લઈ લે છે. અને તમે કોઈક પરમારથમાં 1 રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને 10 કરીને આપશે. એક લખવું હોય તો લખી લેજો. કરમ છે ને હારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને, કરમ તમારે કરવાનું, એનું ફળ મારે આપવાનું. કેવું કરો એવું નથી કહેતો. કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. સારું કરો એવું હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા કહે છે. આનું નામ ગીતા. હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આંખને ફાડી ન નાખે એવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રની, આપણા સંતોની, આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો એમના હારા દીકરા ન થાય. સારું ખાઓ, સારું બોલો, સારું વાંચો. અમારા ભાભી સાહેબ હતા ને, અમારા માજી જીવતા એ વખતે અમારા ભાભી સાહેબના ઉદરમાં સંતાન હોય ને, અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે. દાંત એ કે દાંત બાંધ નો કાઢે, હી હીન હા કરો, બાળક ઉપર આનો પ્રભાવ પડે. હા અંગોઠા સાહેબ જેવું તેવું ખાવા ન દે, ગમે એના ભેગા બેહવા ન દે, ગમે એવી વાત ન કરવા દે. આ આપણી ગઢાની કોઠા હું જતી. અત્યારે તો આપણે આમ ફેશને જે દી ઉઠાડ્યો છે, અરે મોટી સિટીમાં જઈને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. અરે મારા રામ આમ હોય, દેહના પ્રદર્શન ન હોય. હું તો આ દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. વાપરો, આપ્યું હોય ભગવાને વાપરો, ખાઓ પીઓ મોજ કરો, એમાં મારો કોઈ પણ દેહના પ્રદર્શન ન હોય. દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે? કરોડપતિના દીકરા છે ને એ તો તમે જોવો ને, આપણને શરમ લાગે. કપડા એમને પહેરાવે શરમ આપણને લાગે. બોલો, બધાએ જોયું છે. આ તો હું વરાળું કાઢું છું, તમને નથી ખબર? આમ ન હોય રામ. દીકરી તો દીકરી છે રામ. મમતાનો મહાસાગર કહેવાય. 3 પખા ઉજળા કરે, જેને સમર્પણની મૂર્તિ કહેવાય. ઈ દીકરી બાપુ, આ એક તમને રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી?
અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણને આ બાળીને ભસ્મ કરી દે. તાકાત એનામાં હતી કે રાખ ન પડે, રાખ. ઈ દીકરી હતી, પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેળો પાડી દીધો. દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. અમે તો બધે જાય છે, અમને બધી ખબર છે કે રાવણ તો છે. બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું અને મારવા ગયા. હોનાના હણિયા હોય, આ એટલા બધા બેઠા છો, હોય તો મને દેખો તો હા પાડો, હું શું વાત કરો તો હોય હનુમાન. આ હોનાના હરણિયા હોય કોઈ દી? અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે કહીએ કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામ કે ગાંડા હતા? આપણને ખબર પડે ને રામને ન પડે. પણ રામાયણ ઈ સંદેશો આપે છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા જો દોડ્યા ન હોત તો સીતાજીનું બાપુ હરણ ન થાય. રામાયણ છે ને સે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણનું ઘરમાં રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. આપણા ગ્રંથો છે ને આ તો ઠીક છે, બધું દુનિયાએ કઈ કીધાની વાત નથી. બાકી આ જે ગ્રંથો મહાપુરુષોએ બનાવ્યા છે ને એમાં તો પેઢીઓ હોમી નાખી, પેઢીઓ એમને, પણ આપણને જીવનમાં ઉતરતું નથી. રામાયણ તો રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા, તમે વિચાર કરો કે રામને લક્ષ્મણે 14 વર્ષ સેવા કરી, 14 વર્ષ એના ભેગા રહ્યા. તોય સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ. લક્ષ્મણ નો હાલે, બાપુ ચોકડી મારી દીધી. ભાઈ ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે. વિચાર કરજો ને કે આપણને એમ થાય રામની સેવા, સીતાજીની રામની સેવા લક્ષ્મણે કેટલી કરી છે અને ભરતનું નામ આવે. પણ એનો દાખલો બાપુ રામાયણ છે ને બાપુ દબાવી રાખી છે. મને એવું લાગે ગમે એમ રાખી હોય, અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી. રામ અને લક્ષ્મણ 14 વર્ષ પૂરા કરીને જયારે આવ્યા ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું પછી બેનને સાંભળવા. ઈ બે ભાઈ બેઠા હતા ને, રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ કે હા, કે આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને, તે તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. શું ચિંતા છે? કંઈક હોય તો પ્રશ્ન હોય તો મને કે ના ના એવું કાંઈ નથી. કે ના, મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે. શું છે બોલ? ત્યારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ, એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું? તમારા ને મારા બાપ દશરથ? તો કે હા. તમારા ને મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અમારી કઈ ભૂલ આવેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ હવે તમે સાંભળો, તમારા ને મારા ગુરુ એક હોય, તમારા ને મારા બાપ એક હોય, તમારા ને મારી માની ભક્તિમાં કમી ન હોય, તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જેથી યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા અને તમને એક બાણ ન અડ્યું ને એના છોકરા મેઘનાથે મને એક બાણ માર્યું ને મને ગોટો વાળી દીધો. અહીંયા કેવું ફળ મારે ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમે હું જો બે હરખા હોય તો ઓલો તો રાવણ હતો, એના બાણથી તમને કાંઈ ન થાય, એના છોકરાની શું શક્તિ હતી કે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે હા તારી વાત સાચી, પણ સારું કર્યું ત્યાં પૂછ્યું, નકર આ તું જીવત ના હોય તને મૂછવત. ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થયા તો કે આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો ભીલની દીકરીનો, યાદ છે તને? તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે. એને આપણે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી, મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. ત્યાં લક્ષ્મણ ખાધા હતા? ત્યાં કીધું ને યા બાબુ લક્ષ્મણ થપાટ ખાઈ ગયો. કરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા તેથી? અને બાપુ લક્ષ્મણ પગમાં પીડ્યો, લાકડી પડે, અને બાવડું ચાલીને પછી બેઠો કર્યો રામે. ઈ કે હા ભાઈ, લંકાના પટાંગણમાં તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે.
કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના? મેં તો નાખી દીધા. ઈ તે જે ફળને નાખી દીધા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને ઈ પક્ષીના ચાંચમાંથી બિયારણ વેરાણું તું, અને સુસેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય. ઈ સંજીવની લઈ આવીને તારા મોઢામાં પાડ્યા હતા. સબરીની ભક્તિનો પ્રતાપ છે ભાઈ. તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો આલે બાપુ ચોકડી મારી દીધી. વિચાર કરજો, આખી રામાયણમાં એક જ જગ્યાએ ભૂલ કરીને બાપુ સંતોએ ચોકડી મારી દીધી. આપણે શીમાં હાલવી? દીકરામાં, ભાઈમાં, બાપમાં છે હાલી એમ છીએ આપણે? એટલા માટે કહું છું કે બાપુ જે કઈ તમારી મારી ફરજ હોય ને ફરજ નિભાવવી પડે. બાપ હોય ને આ છે ને એક આપણું નાટક જ છે. આ છે ને અખિલ બ્રહ્માંડના માલિકે આપણને બધાને નોખા નોખા પાત્ર ભજવવા મોકલ્યા છે. દીકરાનું પાત્ર ભજવે, બાપનું ભજવે, માનું ભજવે, દીકરીનું ભજવે, વહુનું ભજવે, કોણ કેવું ભજવે છે જોઈ જોઈને વ્યૂ જવાનું બસ. એક આપણા ગામમાં રામલીલાનું નાટક હોય અને આપણા ગામના જુવાનિયા રમતા હોય, અને કોક ફલાણા ભાઈનો દીકરો ભરત થયો હોય, અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે, અને હવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ ભરત થયો હો ભાઈ. શું એને પાત્ર ભજ્યું હતું? ભાઈ રામનો ભાઈ ભરત હો, ભરત તો ભરત કહેવાય એવું પાત્ર ભજવું. તમે વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય એમાં 20 મિનિટનું પાત્ર ભજવું, દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને 60-80 વલાનો પલ્લો મળ્યો છે. કોઈક દીકરો હારો થઈ જાય, બાપ હારો થઈ જાય, માં હારી થઈ જાય તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે. પણ ઝાઝો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય. જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં, શું બોલે શું હાલે શું કરે. ચાચો ભાગ બાપુ જોકર જેવા છે. કારણ કે ઘરમાં બોલે હોય એ પછી ઓસરીમાં આવે તો કંઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો છે જ નહીં. તમે જોવો તો કાંઈ નેઠો જ નથી, શું બોલે છે માણસ, શું હાલે છે. આ મેં હમણાં ભાઈએ વાત કરી હતી ને, અમે હમણાં અહીંયા આવ્યા ને તો અમને ભાઈએ અમારા બાપ દીકરો અમે બે ગાડી લઈને નીકળ્યા હતા ને અમે પેલા લોકેશનમાં ઘૂંસાણા. લોકેશન તો નજીક હોય દેખાડે. અમે તો 2-3 ગામમાં ગરી ગયા, વરી પાસે અહીંયા જઈને પૂછ્યું તો કે અહીંથી નહીં, આમ હાઈવે માંથી આમ જાઓ. વરી પાસે ઇનપા જાય, વરી લોકેશન બતાવે અહીંયા વળી જાય, વરી પાછા હલવાઈ. તો અહીંયા 2-4 જણા ઉભા હતા. મેં કહ્યું એટલે આ ગામ જવું ક્યાંથી જવાય? કે 150 રૂપિયા આપો તો કહું. મેં કીધું ભલા મને સુધર્યા છે ને કે તારી પાસેથી 150 લઈને મેં તારી પાસે સરનામું મુકાવડાવી. આ દુનિયા સુધરવું છે, સુધરવા નથી દેતી. હું મારી વાત કરું, હું પેલા પૈસા કોકના પૈસા હું કઢાવી દેતો. તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો પાણા ન આવતો ને મારી પાસે આવે કે ઓલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના, એવા કંટ્રાક્ટ રાખતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો. હા, એટલે મને એમ થાય કે મારે એવા એ શરૂઆત ન કરાય. હવે તો આ મારો ધંધો ફરી ગયો. એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દો સારી વાત છે. નકર આ એમ કોકના કઢવી દેતા હતા ને અમારા તમારથી રખાય. પણ ભલા થાવ સારી વાત છે. પણ આ જગતમાં છે ને બાપુ ખરાબ કોઈ છે જ નહીં. ખરાબ દુનિયા કરાવે છે. તમારે કંઈ અહિત નથી કરવું, પણ બાપુ દુનિયા તમારું પૂંછડું ઝાલીને બેઠા કરે. આ અમે આવું લાઈવ હાલતું હોય ને પછી આમાં વિડીયા બહાર પડે, આમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય અમારી, ન થાય એવું નથી. અને ભૂલ થઈ ગયો ને એ આમાં પછી અમુક બેઠા હોય, ભૂલ ક્યાં થાય છે પકડવા હાટો, અને એ પાછા કોમેન્ટો કરે આમ ન આવે, સોટી જાઓ છો જ્યાં હોય પણ તમે આવતા રહ્યો. એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી. એવા બાપુ જે હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને, આમ તમે કોમેન્ટો જોવો ને 500 કોમેન્ટો હોય, 700 કોમેન્ટો હોય ને, એમાં 2 રબળા નીકળે. 2 તો આપણને એમ થાય કે આ એ નહીં વાંચતા હોય કે આ 500 જણાને ગમ્યું ને અમને 2 નથી ગમતું. પણ એમને એમ હોય કે આ 500 ખોટી ના અમે 2 જ સાચી રાખી. બસ આવું વિચારે. તમે મોબાઈલ ખોલો, મોબાઈલ આપણા ટાંટિયા ઘારે ખેંચે એકબીજા કોઈ છે? તમે જોવો તો ખરા. પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય. ભારત મહાન બનાવવા માટે તમારે મારે બાપુ એક થવું પડે. પછી સમાજ કોઈ બી હોય, હું કોઈ ઊંચા નીચાની વાત જ નથી કરતો, કોઈ સમાજની વાત નથી કરતો, કોઈ વ્યક્તિની વાત નથી કરતો, કોઈ ધર્મની વાત નથી કરતો, કોઈ પક્ષની વાત. બધાય મારા છે ને હું બધાયનો છું. મારે કોઈ બાપુ સમાજ ઊંચો ને કોઈ નીચો ને એ કોઈ દી મારી વાત હોય જ નહીં.
પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય, ભારત મહાન બનાવવો હોય તો આપણે શેની બધાને એક થઈ જવું પડે. મારી ભૂલ તમારે સ્વીકારવી પડે, તમારી ભૂલ મારે સ્વીકારવી પડે, તો જ ભારત મહાન બને. બાકી મહાન બહાન કોઈ દી જિંદગીમાં ન બને. મોબાઈલ ખોલી દે આપણા જ આપણું લોહી પીતા હોય. બોલ આપણે એમ થાય કે આમાં કોને કેવું રા. એટલે આપણા છે ને, હું તો એમ કહું આપણા આપણને નડે ને એટલે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. એટલે કાંઈ ઢેરિયાણા સુધી ઓળખે ને પડખે હોય ન ઓળખે. આપણા જ નડ્યા છે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રહો. એટલા માટે એક બે કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું.
બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કે ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી. જય. પહેલા તો છે ને એક વાત તમને કહું કે હું ભજન જ ગાતો હતો. આ બોલતા તો મને માણાએ શીખડાયું. એક જગ્યાએ ભજન ગાતો હતો ને, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યો. એ ગામનો એક મારો ભાઈબંધ હતો ને, મારી પડખે બેઠો હતો. મને કે દરબાર આ પૈસા કોઈ દી નાખે ને, પણ આજ ગમે એવું હોય પૈસા નાખે. મેં ભજન બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. આપણે કે ગાઓ કે ના તમે ગાઓ. ઘડીક થયું તો બીજી વાર નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, મેં આમ બહાર ગયા ને તો એ ભાઈ આવ્યો અમારી વાંહે. મારો ભાઈબંધ હતો ને, એ પૂછતો એ કે તું હારા કોઈ દી ક્યાંય આઠાના નાખ ને કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હે ભાઈ હું ગાળ્યું ક્યાં ભાઈ? મને કે ગાળ્યું જ દેતા હતા ને મારા દુશ્મનને. એટલે મેં કીધું હું ભજન ગાતો હતો. મેં કીધું હે ભાઈ ગાળ બાળ નથી બોલ્યો. મને કે બોલ્યા હતા. પણ મેં કીધું ક્યાં બોલ્યો હતો? મને કે તમે નહોતા ગાતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કીધું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. નોખા પાડે અમારા વાંકો ભાંગી નાખશે. પછી ખબર પડી કે આ તો ઉપર થઈને જાય છે. બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારો બાય. એટલે ભજન બાપુ જીવનમાં ઉતારવું એ અઘરી બાબત છે. એ તો મારા નાથની કૃપા હોય ને તો જ બાપુ આ પતે એવું છે. હવે આપણે બેનને સાંભળવાનું છે. બેનને પહેલા લઈ, પછી એમને પહેલા બેનને લઈ. હા તો એવું કરી હાલો. મારો દીકરો છે, જોકે એની રીતે હું એવું નથી કહેતો સારું ગાય છે, પણ ભજનનો માર્ગ છે એ ખોટું કરતા હચકાય. ભજન વાળો હોય ને એ કોઈનું ખોટું ન કરે, એટલી મને ખબર પડે. બહુ એટલું બધું સારું ગાય ને આવું છે તેવું છે, એ તો બધું તમારે જોવાનું છે. સારું લાગતું હોય તો તમે કહેજો, ખરાબ લાગે તો તમે કહેજો. પણ એક વાત તમને કહી દઉં કે સવારે સૂરજનારાયણ ઉગે ને એ આખી દુનિયા માટે ઉગે છે. અને આ તમને કદાચ સૂરજ જેવો લાગે ને તો એ ભાયડા માટે ઉગ્યો છે. એ મારો છે. કહેવાનો મારો મિનિંગ એ કદાચ મને મારી ઉંમર થાય અને એ કદાચ મને રોટલા ન દે ને એની કોઈ પરવા નથી, પણ તોય બાપુ તમારે કહેવું પડે. બોલે અનોપસિંહ બાપુ હતા ને એમનો દીકરો છે, એની વાંહે બાપુ બીજાનું ન લાગે. આ ઉગ્યો છે ને એ મારો ઉગ્યો છે. કહેવાનો મારો મિનિંગ હું વખાણ નથી કરતો, પણ એક મારા દીકરાનો દીકરો, એક મોટો દીકરો છે, એનો દીકરો છે બાપુ અહીંયા બોલે ને, કોલેજમાં ભણે છે, પણ બાપુ બોલે એટલે તમારે કાન પકડવો પડે. હું એવું નથી કે વખાણ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ માર કે સડાવો. દારૂવાળા ભેગા બેસો ને તો દારૂ ભલે તમે પીતા ન હોય, નામ સડી જાય છે. જુગારવાળા ભેગા બેસો ભલે રમતા ન હોય તો તમારું નામ જુગારીમાં આવી જાય. બિહારો એવા ભેગા માણા ભેગા કે બાપુ તમારું કંઈક માણાની લાઈનમાં નામ આવે. જેવા તેવાનો સંગ ન કરો. અમારા તો અહીંયા બધા પિયાસી ઘણા છે, પણ અમારા બાપુ તો બાપુ કોક દી કે મેં ભેગા જો આમ હાલ્યા આવતા હોય ને તો એમને વઢીને ધોળી કાઢી નાખે. શું એના ભેગો હાલ્યો આવતો ને કે આપણે હજી હું આ સ્ટેજની સાક્ષી કહું, હજી આમ આંગળી નથી બોળી. અને મારા કુટુંબમાં મારા દીકરા મારા ભાઈઓ હજી આજની તારીખમાં બાપુ એ ગુરુ મહારાજની મા બાપની કૃપા છે. હજી અમારા કોઈ બાપુ ફરમાટીની વાત કરો, દારૂની વાત કરો, હજી કોઈ એડું જ નથી આજની તારીખમાં. કાલ પછી મારો નાથ જે કરે. પણ કહેવાનો મારો મિનિંગ કે આની માટે આપણે થોડીક મહેનત તો કરવી જ પડે. કારણ કે આપણે જો બાપુ બધું કરતા હોય, ઢાંસતા હોય તો આપણી પ્રજાને શું આપણે કહીએ? સુધરવું તો પહેલાં આપણે પડે ને આપણે ફેલ પાડવા પડે. કહેવાનો મારો મિનિંગ એ છે. અને હું આ કલાકાર નથી, મેં હમણાં કીધું એમ, પણ મારી અમુક વાત છે ને, મારે કોકના હૃદય સુધી મારી વાત પોગે ને એ જ મારી મહેનત છે. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. મને ફરી ન બોલાવો હોય તો ન બોલાવતો, પણ બાપુ મારી અમુક વાતો એવી છે, તમે હુતા હોય ને મારી વાતને યાદ કરજો. અને બાપુ જો રૂવાડા તમારા બેઠા ન થાય તો બાપુ મેં ગાયું ધૂળ કહેવાય. મારે કોઈ તમારી પાસે લઈ લેવાનો ઈરાદો નથી. તમે કદાચ દારૂ પીતા હોય ને છોડી દો અને 5 રૂપિયાનો તમારે ફાયદો થાય, મારા ઘરે દેવા આવવાના કોઈ નથી આવવા. તમારા મા બાપની સેવા ન કરતા હોય, કદાચ મારી વાત અડી જાય અને મા બાપની સેવા કરો તો તમારા મા બાપના બાપુ આશીર્વાદ મારું કામ કરી દે. કહેવાનો મારો મિનિંગ એ છે. હું તો એમ કહું સમય મળ્યો છે આનંદ, બાકી પીવો તો મને શું ફેર પડવાનો? તમે કદાચ મરી જાઓ તો મને શું ફેર પડે? કહેવાનો મારો મિનિંગ બાપુ એવા કાંઈક ઘર મેં બરબાદ થતા જોયા છે. એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે ખોટા વ્યસનમાં ન ફસાતા.
બાકી મારે કોઈ ઈરાદો નથી. તમે કદાચ વ્યસનમાં મરી જાઓ તો મને ફેર નથી પડતો, અને કદાચ બંધ કરીને 5 રૂપિયા બચાવો તો મને કાંઈ ફેર નથી પડતો. પણ અમુક અમુક બાપુ એવા બરબાદ થઈ ગયા ને, એટલે એવા અમુક બાપુ પી પીને વીઆઈ ગયા, રળવાનું સાધન હતું એ બધું પી ગયા, અને એ બાઈઓ અને એ છોકરાને બાપુ જે દુઃખી થાય છે ને, તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેવા ઘર બરબાદ થઈ ગયા. એટલા માટે કહું છું, અમારો આત્મો કકળે છે. અમુક એવા આત્મા જોયા છે ને, તો અમને એમ થાય કે આ શું કામ પૈસા દઈને આવા દુઃખી થતા છે. એટલે ઈરાદો અમારો એ છે. બાકી તો હું કોઈને નથી કહેતો કે તમે મંદિરે જાઓ, ન જાતા મંદિરે ન જાઓ તો કઈમાં કાંઈ ફેર નથી પડતો. પુણ્યદાન ન કરતા હોય ન કરતા, ગાયો નીરતા હોય ન નીરતા, હું નથી કહેતો નીરો એ, પણ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ કે હું માણા બનીને આવ્યો છું. હું તમને એક જ વાત કરું, એક ભેંસ હોય, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ રજકાની ભરીને નાખો ગદબ, સમજો ને રજકામાં, એ એક બસ ભરીને રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો ને બારણું કરી દો બંધ. સવારે તમે જોવો ને, ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું હોય ને, ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય. માણા નથી ખબર પડતી. એક ભોળાનાથનું મંદિર હોય, શિવલિંગ હોય, આપણે બનાવ્યું છે, આપણે મંદિર બનાવ્યું છે, આપણે બેહાડી છે, આપણે પ્રતિષ્ઠા કરી છે, તોય કોઈ 135 વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે, ફર્સ્ટ ક્લાસ સિગરેટનું પાકીટ ચડાવ્યું, દારૂની કોથળી ચડાવી. આપણે બેહારેલું શિવલિંગ છે, આપણે બનાવેલું મંદિર છે, તોય અંદરનો આત્મો એમ કહે છે કે ભગવાન છે, અહીંયા ન ચડાવે. તા જીવતું જાગતું શિવલિંગ છે, એની માથે શીનો અભિષેક કરો છો, એ તો જોવો મારા બાપા ઈશ્વરે કેવડું શિવલિંગ આપ્યું છે, એ કોઈ જોતું જ નથી. બોલો, એટલે જીવન છે ને જીવવા જેવું મળ્યું છે. કંઈક વ્યસનમાંથી કંઈક ઓછું થાય તો કરજો, ન થાય તો કે પરાણે હું તમને કહેતો નથી. હવે મારા દીકરાનું નામ અરુણસિંહ છે, એ આવે 2 ભજન કરે પછી આપણે બેનને સાંભળશું. એટલે આખો પાછું ગાય તો હલવી લેજો, એને સાચવી લેજો. બાકી તો આ બધા સાજિંદાઓ મારા હારે આવ્યા છે, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો. બાપુ આ સાજિંદા છે ને, એ જ અમારા હાથ પગ છે, એ જ અમારું ઘરેણું છે. પ્રોગ્રામ સફળ બનાવવો હોય ને બાપુ, આમની મહેનત હોય ને તો જ અમારો પ્રોગ્રામ સફળ થાય. ને કે હા હું તો એ નાખે ગાડીઓ અમને ખવડાવે. હા, સાજિંદા છે ને એ અમારું ઘરેણું છે. એટલે સાજિંદા જો કે ઘરના છોકરાઓ છે અને વર્ષોથી મારી ભેગા એમનામાં આવે છે. હમણાં અમે અહીંયા કોરોના આવ્યા તે દી તે બધા હતા જ તે, પણ આનંદ કરી છે, ભગવાનનું નામ લઈ મોજ કરી. એટલે મારા દીકરાને વિનંતી કરું 2 વાણી લઈને આવે અને પછી આપણે બેનને સાંભળશું. જય માતાજી, જય સિયારામ.